વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટી પાર્ટ 2માં રીડિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રીડિંગ સેક્શનમાં સૌપ્રથમ આપણને સૂચના આપેલ છે, રિસાઇટ એન્ડ એન્જોય, દોહરાવો અને આનંદ માણો. અહીંયા આપણને પોયમ આપી છે, કલરફુલ કલ્ચર, રંગબેરંગી સંસ્કૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાઈન ટુ લાઈન પોયમને સમજતા જઈએ. ઇન્ડિયાઝ કલ્ચર એ ટ્રેઝર સો રેર, ભારતની સંસ્કૃતિ એક દુર્લભ ખજાનો છે. રીચ ઇન ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ ટુ શેર, પરંપરાઓ અને રિવાજોથી સમૃદ્ધ છે. વી ઓનર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર, આપણે આપણા વડીલોનું આદર અને કાળજીથી સન્માન કરીએ છીએ. ઓનર એટલે કે સન્માન કરીએ છીએ. નમસ્તે, a greeting that shows we truly care. નમસ્તે એક અભિવાદન જે દર્શાવે છે કે આપણે ખરેખર કાળજી રાખીએ છીએ. Our festivals a gallery of delight, આપણા તહેવારો આનંદનો ઝરૂખો છે. કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ થ્રુ ડે એન્ડ નાઇટ, રંગો, સંગીત અને નૃત્ય દિવસ અને રાત માણીએ છીએ. Our food a fusion of spices and love, આપણો ખોરાક મસાલા અને પ્રેમનું જોડાણ છે. અ ફ્યુઝન એટલે કે જોડાણ. સેવરિંગ each bite sent from above, સેન્ટ ફ્રોમ એબવ એટલે કે ઉપરથી મોકેલી, એટલે કે ઈશ્વરથી મોકલવામાં આવેલ દરેક કોળિયાનો, બાઇટ એટલે બટકું, કોળિયું, એનો આપણે સ્વાદ માણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પોયમની અંદર આપણી ભારતીય સંસ્કૃતિની વાત કરવામાં આવી છે કે કેવી રંગબેરંગી છે. આપણે અભિવાદનનું કરીએ છીએ તેનું પણ આપણે ધ્યાન રાખીએ છીએ. આપણે બધા જ તહેવારો ભેગા મળીને માણીએ છીએ. સંગીત, નૃત્ય અને રંગોનો આપણે દિવસ રાત આનંદ માણીએ છીએ. અને આપણે ઈશ્વરને જે આપણને ભોજન આપ્યું છે એનો આપણે સ્વાદ માણીએ છીએ. એ આપણી સંસ્કૃતિ સરસ મજાની અહીંયા પોયમમાં દર્શાવવામાં આવી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણને સૂચના આપી છે, ડુ એઝ ડાયરેક્ટેડ, માગ્યા પ્રમાણે કરો. નંબર 1, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ, કવિતામાંથી પ્રાસયુક્ત શબ્દોને શોધો. રેર, હવે એના જેવો શબ્દ એ કે રાઇમ બોલાતો હોય એવો શબ્દ, રાઇમિંગ વર્ડ્સ આપણે લખવાનું છે. રેર, તો એના જેવો શબ્દ પોયમમાં હતો શેર. રેર, શેર. એ જ પ્રમાણે નાઇટ, ડિલાઇટ, નાઇટ, ડિલાઇટ. એ જ પ્રમાણે લવ, અબાવ, લવ, અબાવ. નંબર 2, વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ્સ વિથ, તો આપણે ત્યાં લખવાનું છે ડિલાઇટ. આપણા ફેસ્ટિવલ્સ આપણે ડિલાઇટ, ખુશીથી ઉજવીએ છીએ. વી ખાલી જગ્યા વિથ રિસ્પેક્ટ એન્ડ કેર, તો એ ખાલી જગ્યામાં આપણે લખવાનું છે વી ઓનર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. નંબર 4, હાઉ ડુ યુ ગ્રીટ ગેસ્ટ એટ યોર હોમ, તમારા ઘરે જ્યારે મહેમાન આવે ત્યારે તમે કેવી રીતે અભિવાદન કરો છો તેમાં તમે લખી શકો નમસ્તે
ઓર વેલકમ, આવો, નમસ્કાર, એ રીતના આપણે એમને અભિવાદન કરતા હોય છે. નંબર 5, ઇન્ડિયા ઇઝ રીચ ઇન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. શામાં સમૃદ્ધ છે? તો ટ્રેડિશન્સ, પરંપરાઓ, એન્ડ કસ્ટમ્સ, રિવાજોથી સમૃદ્ધ છે. નંબર 6, ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ડિસરિસ્પેક્ટ. હવે આપણે ડિસરિસ્પેક્ટનો ઓપોઝિટ વિરોધી શબ્દ લખવાનો છે. ડિસરિસ્પેક્ટ એટલે કે અમાન, તો આપણે એનું થાય માન, તો એનો ઇંગ્લિશ શબ્દ લખીશું આપણે રિસ્પેક્ટ. અહીંયાથી માત્ર આપણે ટીસને દૂર કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે માંગ્યા મુજબ આન્સર લખવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપી છે, રીડ ધ સ્ટોરી, વાર્તાનું વાંચન કરો. વાર્તાનું નામ છે એ ડિફરન્ટ લાઇટ, અલગ જ આનંદ, અલગ પ્રકાશ. હવે આ વાર્તા છે અ ડિફરન્ટ લાઇટ, એનું આપણે વાંચન કરતા જઈએ અને સમજતા જઈએ. There was a water bearer in સંગમપુર. સંગમપુર નામના ગામમાં એક વોટર બિયરર એટલે કે પાણી બધાના ઘરે આપવા જાય એ વ્યક્તિ રહેતો હતો. વોટર બિયરર અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, વોટર બિયરર આપેલું છે એટલે તમને ખ્યાલ આવી જાય કે પાણી બધાના ઘરે પહોંચાડે અને વોટર બિયરર કહેવાય. He had 2 large pots. તેની પાસે 2 મોટા પોટ્સ, ઘડા હતા. ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો જુઓ, એની પાસે આજે 2 ઘડા છે, લાર્જ, મોટા 2 ઘડા હતા. He carried the pots on his shoulders with the help of a stick. તે બંને ઘડાને તેના ખભા ઉપર આ લાકડીની મદદથી લઈ જતો હતો. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો, આ વોટર બિયરર છે અને આ 2 જે ઘડા છે એને એક સ્ટીક બાંધી 2 બાજુ બાંધી દે છે અને પોતાના ખભાની મદદથી એ ઘડાને લઈ જઈને બધા સુધી પાણી પહોંચાડતો હતો. The pots were set on both the ends of a stick like coward. અને જે ઘડા હતા એ બંને છેડે ગોઠવાઈ ગયા હતા જેમ કાવડ હોય છે એ પ્રમાણે. જેમ શ્રવણે તેના માતા પિતાને એક સ્ટીકની મદદથી લઈ જતો હતો એને જેમ કાવડ કહેવાય, એ કાવડની મદદથી અહીંયા વોટર બિયરર ઘડાને લઈ જતો હતો. તમે ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. He delivered water to his master in those 2 pots. તે તેના માલિકના ઘરે આ 2 ઘડાની મદદથી પાણી પહોંચાડતો હતો. One of the pots had a hole in it, but the other pot was perfect. આ 2 પોટ છે, ઘડા છે, એમાંથી એક ઘડાને હોલ એટલે કે છિદ્ર હતું, પણ બીજો ઘડો હતો તે સંપૂર્ણ હતો. At the end of long walk from the river to his master's house, નદીથી તેના માલિકના ઘર સુધીના લાંબી ચાલના અંતે the first pot remained half filled and the other was full. જે પહેલો ઘડો હતો એ અડધો ભરેલો રહેતો હતો અને બીજો હતો એ ફૂલ રહેતો હતો. એટલે કે નદીથી તેના માલિકના ઘર સુધી લાંબા ચાલના અંતે એક ઘડો હતો એ અડધો રહેતો હતો. તે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવી ગયો, કારણ કે આમાં શું હતું, છિદ્ર હતું, હોલ હતું, એના કારણે એ અડધો રહેતો હતો અને બીજો ઘડો હતો એ ભરેલો રહેતો હતો, કેમ કે એમાં છિદ્ર હતો નહીં.
This continued for 2 months. આવું 2 મહિના સુધી ચાલતું રહ્યું હતું. The bearer delivered only 1.5 pots of water to his master's house. The bearer, જે bearer હતો, only one, માત્ર એક ગળો, એ હાલ્ફ પોટ્સ ઓફ વોટર, એ કે અડધો ગળો જ તેના માલિક સુધી પહોંચાડતો હતો. એટલે 2 ગળા હતા, એમાંથી એક ગળો તો અડધો એ માલિક સુધી પહોંચાડતો હતો. ઓફકોર્સ, ચોક્કસ. ધ પરફેક્ટ પોટ વોઝ હેપી, અને એના કારણે જે પેલો પરફેક્ટ પોટ, જે આખો ગળો હતો, જેમાં કોઈ છિદ્ર નહોતું, એ ખુશ હતો. કારણ કે બિયરર 2 ગળામાંથી એક ગળો હતો, એ તો છિદ્ર હતું, એટલે અડધો જ પહોંચાડતો હતો, પણ એક ગળો તો ફૂલ પહોંચાડતો હતો. અને જે ફૂલ, જે પરફેક્ટ સંપૂર્ણ ગળો હતો, એ ખુશ હતો. એન્ડ પ્રાઉડ, અને પોતાના ઉપર અભિમાન, એને ગર્વ હતું. બટ ધ પુઅર પોટ, પણ પેલો બિચારો બીજો ગળો વોઝ સેડ, દુઃખી હતો. બિકોઝ ઇટ હેડ અ હોલ, કારણ કે એમાં છિદ્ર હતું, કાણું હતું. આફ્ટર 2 months, 2 મહિના પછી, one day the first pot told to the water bearer. After 2 months, one day the first pot told to the water bearer. 2 મહિના પછી એક દિવસ પહેલા ગળાએ વોટર બિયરરને કહ્યું, I am ashamed of myself and I want to say sorry to you. હું પોતાની જાત ઉપર શરમ અનુભવું છું અને હું તારી માફી માંગુ છું. The water bearer asked, તો વોટર બિયરર એ પૂછ્યું, why, કેમ? What are you ashamed of? તને સાની શરમ લાગે છે? The pot replied, તો ગળાએ જવાબ આપ્યો, for past 2 months, ગયા 2 મહિનાથી, I delivered less water than the other pot. હું 2 મહિનાથી બીજા ગળા કરતા ઓછું પાણી માલિકના ગળે પહોંચાડું છું. My water leaks out all the way back to your master's house. મારા ગળાનું પાણી જ્યારે આપણે માલિકના ઘર તરફ પાછા ફરીએ છીએ ત્યારે ટપકતું રહે છે. You don't get full value. તને પૂર્ણ કિંમત for your efforts, તારા પ્રયત્નની મળતી નથી. Because of my hole, મારા છિદ્રને કારણે. એટલે પેલો ઘડો કહે છે કે મારા છિદ્રમાંથી જે પાણી ટપકે છે એના કારણે તું જે પ્રયત્ન કરે છે એની તને પૂરતી કિંમત મળતી નથી. The water bearer felt sorry for the pot, અને એ માટે વોટર બિયરર છે એ માફી અનુભવે છે, દિલગીરી વ્યક્ત કરે છે. He said to the pot, તેને પોટને કહ્યું, Today when we return to the master's house, જ્યારે આજે આપણે પાછા માલિકના ઘરેથી ફરીએ, I want you to notice the beautiful flowers along the path. હું ઈચ્છું છું કે તમે રસ્તામાં સુંદર ફૂલ જોશો. એટલે વોટર બિયરરે પેલા ઘડાને કહ્યું કે જ્યારે આપણે માલિકના ઘરેથી પાછા ફરીએ ત્યારે આપણે રસ્તાની એક બાજુ જે સુંદર ફૂલ છે તું જો એવું હું ઈચ્છું છું. As they return, અને જેવો તેઓ પાછા ફર્યા, the pot noticed the sun warming
the beautiful flowers on its side of the path. ઘડાએ જોયું કે સૂર્ય રસ્તાની બાજુમાં આવેલા સુંદર ફૂલને હૂંફ આપી રહ્યો છે. It was happy to see the beautiful flowers. અને આ સુંદર ફૂલને જોઈને ઘોડો ખુશ થયો હતો. But at the end of the path, પણ રસ્તાનો જ્યારે અંત થયો, it still felt bad. તે પાછો ખરાબ અનુભવવા લાગ્યો, દુઃખી થવા લાગ્યો. Because it had again leaked out half the water. કારણ કે ફરીથી તેનો પાણી ટપકવાના કારણે ઘડો અડધો થઈ ગયો. The bearer said to the pot. તો bearer ઘડાને કહ્યું, Did you notice the flowers only on your side of the path? શું તે તારી બાજુના રસ્તા ઉપર આવેલા ફૂલોને જોયા? There were no flowers on the other pot side. બીજા પોટની બાજુમાં કોઈ ફૂલ ન હતા. I knew about your hole. હું તારા છિદ્ર વિશે જાણતો હતો. વોટર બિયરરે કહ્યું. I planted flower seeds on your side of the path. મેં તારી બાજુનો રસ્તાનું જે તારો ભાગ છે એ બાજુમાં ફૂલના બીજ વાવ્યા હતા, નાખ્યા હતા. Every day while we walked back from the river. દરરોજ જ્યારે આપણે નદી તરફથી પાછા ચાલીને આવતા હતા, the leaked water fell on them. અને ટપકતું પાણી તેમના ઉપર પડતું હતું. છેલ્લે વોટર બિયર કહે છે, એવરીવન ઇઝ ઇમ્પોર્ટન્ટ. દરેકનું મહત્વ છે. એન્ડ અને એવરીથિંગ ઇઝ યુઝફુલ. અને દરેક ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાની ધ વોટર બિયરની વાર્તા આપી છે. એમાં આપણને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ વસ્તુ નકામી નથી, દરેક વસ્તુ કામની છે, પણ એનો આપણને ઉપયોગ કરતા આવડવું જોઈએ. ઓકે, એટલે કોઈ એમ ઈચ્છતો હોય કે મારામાં ખામી છે, તો એ ખામી તમારામાં નથી હોતી, તમારા વિચારમાં ખામી હોય છે. એ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપી છે, રાઇટ વર્ડ્સ that are related to the given words. હવે આપણે એવા શબ્દો લખેલા છે જે તમને શબ્દ આપ્યો છે એના અનુરૂપ હોય, બરાબર, એને લખતા હોય. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે ફ્લાવર્સ. તો ફ્લાવર્સને સંબંધિત શું હોય કે બ્યુટીફુલ. તો ફ્લાવર કેવું હોય? બ્યુટીફુલ. તો એનો સંબંધિત શબ્દ થયો. યલો હો એટલે કે પીળા હોય. સ્મેલ એમાંથી સુગંધ આપતી હોય. લવલી હોય, સુંદર હોય. સોફ્ટ હોય, નરમ હોય. પ્રીટી હોય, બંચ હોય અને બુકે હોય. એ રીતના સંબંધિત શબ્દો આપણે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, વોટર, તો એના સંબંધિત શબ્દો છે રિલેટેડ શબ્દ રિવર, સ્ટ્રીમ, ઓશન, રેન, ડ્રિંક, વેટ, ક્લિયર, બ્લુ, કુલ, થર્સ્ટ. આ ઉપરાંત પણ બીજા શબ્દો આવતા હોય તો તમે લખી શકો છો. એ પ્રમાણે પોટના રિલેટેડ શબ્દ છે ક્લે, સિરામિક, હેન્ડલ, લીડ, કન્ટેનર, રાઉન્ડ, કુકિંગ, ફ્લાવર, વેસ્ટ. એ પ્રમાણે સીડ્સ, પ્લાન્ટ, ગ્રો, ગાર્ડન, સોઇલ, સ્પ્રાઉટ, ટાઇની, ફ્યુચર, લાઈફ, ફાર્મર. હાઉસ એના રિલેટેડ શબ્દ છે હોમ, બિલ્ડિંગ, રૂફ, વોલ્સ, રૂમ, ફેમિલી, શેલ્ટર, ડોર, વિન્ડો, એડ્રેસ એન્ડ લાઈફ. વિલેજને લગતા શબ્દો છે રૂરલ, સ્મોલ, કમ્યુનિટી, હાઉસીસ, ફાર્મ્સ, ક્વાઇટ, પીસફુલ, નેચર, માઉન્ટેન. તો આ રીતે આપણે સંબંધિત શબ્દો લખવાના હતા. ત્યારબાદ આપણને સૂચના આપી છે આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર 1, વેર ડીડ ધ વોટર બિયરર લીવ?
એટલે વોટર બિયરર ક્યાં રહેતો હતો? તેના આન્સરમાં લખવાનું ધ વોટર બિયરર લીવડ ઇન સંગમપુર. વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ દીઠથી પ્રશ્ન પૂછાયો હોય તો આ મૂળ ક્રિયાપદ છે એનું ભૂતકાળનું ક્રિયાપદ તમારે કરવાનું. ઓકે, અને અહીંયા વેર પ્રશ્ન પૂછાયો એટલે આપણે યાદ રાખવાનું કે એ શું પૂછે છે? સ્થાન. બરોબર, તો વોટર બિયરર કયા સ્થાને રહેતો હતો? તો એનો જવાબ આપણે મળે છે સંગમપુર. ઓકે, એ રીતના આન્સર આપણે લખવાનો. નંબર 2, વાય વોઝ ધ અધર પોટ હેપી? શા માટે બીજો ઘડો ખુશ હતો? The other pot was happy because it was perfect and delivered a full pot of water to the master's house every day. Okay. Number 3, what would you do with the first pot if you were the water bearer? જો તમે વોટર બિયરર હોય તો ફર્સ્ટ પોટ સાથે શું કરો? તો આન્સરમાં આ રીતના લખવાનું, if I was the water bearer, I would not discard the first pot. Instead, I would realize its unique value just as the water bearer did by planting flowers along the path where the water plants. Okay, with that, number 4, write sources of water. પાણીના સ્ત્રોત લખો. તો આન્સરમાં લખવાનું, the sources of water is the river, lake and well, etc. પાણીના સ્ત્રોત છે નદી, તળાવ, કૂવો વગેરે વગેરે. તો આ રીતે તમારે પ્રશ્નનો જવાબ લખવાના હતા. ત્યારબાદ આપણે સૂચના આપી છે રાઇટ હુ સેડ ટુ હુમ. કોણ કોણે કહે છે એ આપણે લખવાનું છે. અહીંયા સેન્ટેન્સ આપે છે, રીડ કરવાનું. પ્રથમ વિદ્યાર્થી મિત્રો, ફોર પાસ્ટ 2 months આઈ ડિલિવર્ડ લેસ વોટર દેન ધ અધર પોટ. આ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો કોણ બોલે છે? વેરી ગુડ, ધ લીકી પોટ, ધ ફર્સ્ટ પોટ, પેલો ગળો છે જેને પાણી છિદ્ર હતું એ બોલે છે. અને કોણે કહે છે? એના માલિકને. તો આપણે એમાં લખવાનું ધ વોટર બિયરર. નંબર 2, માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ. આ વાક્ય કોણ બોલે છે? ધ લીકી પોટ. કોને? ધ વોટર બિયરરને. નંબર 3, યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર એફર્ટ્સ બીકોઝ ઓફ માય હોલ. આ સેન્ટેન્સ કોણ બોલે છે? ધ લીકી પોટ. અને કોણે સાંભળે છે? ધ વોટર બિયરર. નંબર 4, ટુડે when we return to the master's house, I want you to notice the beautiful flowers along the path. આ વાક્ય બોલે છે ધ વોટર બિયરર. અને કોણ લિસન કરે છે? ધ લીકી પોટ. Did you notice the flowers only on your side of the path? ધ વોટર બિયરર. અને કોણ સાંભળે છે? ધ લીકી પોટ. તો આ રીતે કોણ કોને કહે છે એ આપણે લખવાનું હતું અંગ્રેજીમાં વાક્ય વાંચીને. ઓકે, ત્યારબાદ આપણને સૂચના આપી છે સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ ટેબલનો અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે અહીંયા લેંગ્વેજ આપી છે, ઇંગ્લિશ, ગુજરાતી, આસામી, તેલુગુ, પંજાબી અને સંસ્કૃત. એટલે ટોટલ 1 2 3 4 5 અને 6 લેંગ્વેજ અહીંયા આપેલી છે. કેટલી? 6 લેંગ્વેજ. તો અહીંયા અંગ્રેજીમાં હેલો, તો એને ગુજરાતીમાં શું બોલાય? નમસ્તે. અસામીમાં નમસ્કાર, અહીંયા અસામી ભાષામાં લખેલું છે વિદ્યાર્થી મિત્રો. તેલુગુ નમસ્કારમ, અહીંયા અંગ્રેજીમાં પણ છે, કેમ કે આપણે તેલુગુ વાંચતો ન આવડે તો એટલે અંગ્રેજીમાં પણ લખી છે નમસ્કારમ. એટલે હેલોને નમસ્તે, નમસ્કાર, નમસ્કારમ. અને પંજાબીમાં શું બોલાય? શસ્ત્રીયકાલ. અને સંસ્કૃતિમાં નમો નમઃ. આ રીતે હેલોને બોલવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર પડી કે આપણે 6 ભાષા આપણને આવડી ગઈ, કારણ કે આપણે 6 ભાષામાં બોલી શક્યા. કે અંગ્રેજીમાં હેલો, નમસ્તે, અસામીમાં નમસ્કાર, તેલુગુમાં નમસ્કારમ, પંજાબીમાં સસ્ત્રીયકાલ અને સંસ્કૃતમાં નમો નમઃ. એ પ્રમાણે અંગ્રેજીમાં હાઉ આર યુ, તો ગુજરાતીમાં આપણે કહીએ તમે કેમ છો. આસામીમાં અપુની કેને આસે, અને તેલુગુમાં મીરુ ઇલા અન્નારું, અને પંજાબીમાં તુહાડા કી હાલ હૈ, અને ભવાન ભવતી કથમ અસ્તિ. બરાબર, એ પ્રમાણે આઈ એમ ફાઇન, હું મજામાં છું. આસામીમાં મોય ભાલે આસુ, તેલુગુમાં નેનું બગનન્નું, પંજાબીમાં મય વડિયા હા, અહમ કુશલી કુશલાની. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? તો આસામીમાં શું કે અપોનાર નામ કી,
તેલુગુમાં નામ પીરું ઇમિટી અને પંજાબીમાં તોળા ના કી હૈ અને ભવતઃ ભવત્યાય નામ કેમ સંસ્કૃતમાં એ પ્રમાણે. માય નેમ ઇઝ લક્ષ્મી, તમારું નામ, મારું નામ લક્ષ્મી છે ગુજરાતીમાં. સામીમાં મોર નામ લક્ષ્મી, અહીંયા તમે તમારું નામ બોલ કે મોર નામ હર્ષદ, એમ તમે તમારું નામ બોલજો. તેલુગુમાં ના પેરું લક્ષ્મી, પંજાબીમાં મેરા નામ લક્ષ્મી હૈ, સંસ્કૃતમાં મમ નામ લક્ષ્મી અસ્તિ. તો આપણે આ કોષ્ટકનો અભ્યાસ કર્યો તો આપણને ખબર પડી કે અહીંયા 6 ભાષાની અંદર નમસ્તે, તમે કેમ છો, હું મજામાં છું, તમારું નામ, મારું નામ લક્ષ્મી છે, એવા જે શબ્દો છે 6 ભાષામાં કઈ રીતના બોલાય એ ટેબલમાં આપેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે. ક્વેશ્ચન નંબર 1, હાઉ મેની લેંગ્વેજીસ આર ગિવન ઇન ધીસ ટેબલ? કેટલી ભાષા આ ટેબલમાં આપેલ છે? સરસ વિદ્યાર્થી મિત્રો, તરત તમે જવાબ કહી દીધો. there are 6 languages are given in this table. નંબર 2, how can we ask names in Punjabi? આપણે કેવી રીતે પંજાબીમાં નામ પૂછી શકીએ? તો આન્સરમાં લખી શકીએ we can ask names તુહાડા ના કી હે ઇન પંજાબી. પંજાબીમાં આપણે એને કહેવું પડે કે તુહાડા ના કી હે. નંબર 3, ગુજરાતી ઇઝ અ લેંગ્વેજ ઓફ ખાલી જગ્યા ધ વેસ્ટર્ન સ્ટેટ ઓફ ઇન્ડિયા. ગુજરાતી એ પશ્ચિમ ભારતના કયા રાજ્યનું છે? બરાબર, ભાષા છે. આપણી ભારતના જે રાજ્યો છે પશ્ચિમ રાજ્યો, એમાંથી કયા રાજ્યની એ ભાષા છે? તો આપણે આન્સરમાં લખવાનું છે ગુજરાત રાજ્યની ગુજરાતી ભાષા છે. નંબર 4, હાઉ વિલ યુ આસ્ક યોર ફ્રેન્ડ હાઉ આર યુ ઇન તેલુગુ? તમે તમારા મિત્રને તેલુગુમાં હાઉ આર યુ ને કેવી રીતના પૂછશો? તો આપણે લખીશું કે આઈ વિલ આસ્ક માય ફ્રેન્ડ મીરુ ઇલ્લા અન્નારો ઇન તેલુગુ. આપણે તેલુગુમાં એને કહીશું તું કેમ છે, એને કહીશું મીરા ઇલ્લા અન્નારો. રાઇટ આઈ એમ ફાઇન ઇન સંસ્કૃત. આઈ એમ ફાઇન ને સંસ્કૃતમાં લખો, હું મજામાં છું, અને સંસ્કૃતમાં લખવાનું છે અહમ કુશલી કુશલિની અસ્મિ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે પ્રશ્નનો જવાબ લખવાના હતા ટેબલનો અભ્યાસ કરીને. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રીડિંગ સેક્શનમાં જે અઘરા સ્પેલિંગ લાગતા હતા મને, એ મેં સ્ક્રીન ઉપર લખ્યા છે. આ 25 સ્પેલિંગ તમે તમારા નોટબુકની અંદર નોટ કરી લો અને ચોક્કસ એને મેમરાઇઝ કરશો. જેટલું યાદ કરશો એટલો તમારો વોકેબ્યુલરી વધશે અને અંગ્રેજી તમે સારી રીતે વાંચી શકો. ચોક્કસ હું તમને વિનંતી કરીશ કે ચેનલ પર પ્રથમવાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી લો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરશો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.